બી મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. હમણાં 2-3 દિવસ પહેલાં એક વિડીયો, જો કે હેમંતભાઈ વાળો એક વિવાદ થયો હતો, એમાં મેં વિડીયો મૂક્યો હતો. એમાં કોઈનું નામ નથી લીધેલું, સ્વાભાવિક અને જાહેર વાત કરી છે કે જેમાં કોઈની ઉપરથી કે કોઈને નીચા બતાવવા નહોતું મૂક્યું. પરંતુ હમણાં નાગજીભાઈ ચૌહાણ, હેમંતભાઈના જે ભાઈ છે, એમના વિડીયોમાં જુનાગઢના નિખિલભાઈ ચૌહાણ એમાં કીધું કે ભાઈ મનસુખભાઈ સાયકો છે. એમ સાયકો એટલે ગાંડો માણસ, ગુજરાતીમાં ગાંડો થઈ, ઇંગ્લિશમાં સાયકો. હવે એને બોણી કરી નામ લેવાની કે આવી રીતે છે ને, તો આમ છે ને તેમ છે. એલા ભાઈ, આ આખું જગત ગાંડું, તમે જે એક જ હારા. આ દુનિયાને શું કામ આવું એકાબીજા નીચા? જો અમે નીચા જ છીએ, અમારે કોઈ કાર્યકર બનવું નથી કે તમારાથી ઊંચું અમારે બનવું નથી, અને અમે સમાજ સેવક છીએ. તમે તો બધા કાર્ય કરો છો, એટલે તમે તો ક્યાંક જાઓ ને એન્ટ્રી કરો, તમારી માથે ફૂલડા નાખવામાં આવે, તમે એન્ટ્રી હોય ત્યાં બહાર નીકળો, કેમ કે તમે આગેવાનો છો અને તમે બંધારણ વાંચ્યું હોય. તમે બાબા સાહેબના મિશનની વાતો કરતા હોય, કાશીરામ સાહેબની વાતો કરતા હોય. અમે તો બધા શું હોય, અમને એવી કાંઈ ભાન ન હોય, અને અમે તો જે કાંઈ તમારી જેટલું પાલન ન કરી શકતા હોય. પરંતુ તમે કાર્ય કરો છો અને તમે આગેવાનો છો, અને અમે તો બધા હજી સોરું કહેવાય. એટલે અમારો ધોખો તમારે ન કરવાનો હોય. આ તો એક તમે મહાન મોટામાં મોટા તમે કાર્યકરો કહેવાઓ, જેને તમારા ચરણોની અમે રજ છીએ. એટલે છોરું જાણીને અમને માફ કરી દો. અમારે કાર્યકર બનવું નથી, અમારે આગેવાન બનવું નથી. પણ તમે નાગજીભાઈ ચૌહાણના ઓડિયોમાં એવું કીધું કે મનસુખ તો ગાંડો સાયકો છે. એટલે મારે તમને આ વિડીયોના માધ્યમ થકી, મેં અત્યારે આમાં રેકોર્ડિંગ પણ મૂકું છું નાગજીભાઈનું, કે જેમાં તમે શું કરો છો, કેવું છે. એટલે અમારા કાર્યકર નથી બનવું, અમારા આગેવાન નથી બનવું. કેમ કે તમે આગેવાનો બનો, આગેવાનોને ફૂલડાની હારું કરવી પડે, તમારી એન્ટ્રીઓ કરવાની હોય, અને તમે જ્યાં જાઓ ત્યાં તમારા અગાઉ તમારી જાહેરાત કરવી પડે. જાહેરાત ન કરો તમે રિહાઈ જાઓ, તમારા ફૂલહાર ન થાય તમે રિહાઈ જાઓ, કેમ કે તમે આગેવાનો છો. અને મનસુખ ગોવિંદનો શિર માત્ર એક કોઈ એવો વિડીયો ન હોય કે એની અંદર કોઈ દી સન્માન, કેમ કે સન્માન એ બાટલા ચડાવવાનું કામ છે, એટલે અમારી જોતું જ નથી. અમે કોઈ દી ફૂલડા નાખો, કેમ કે આજે ફૂલડા નાખો કાલે અમારી માથે જો હારા નારા કેસ થાય છે. કેમ કે અમને ખબર છે કે આ જગત માથે જેને થાય, જો જિગ્નેશ મેવાણી માથે જો કદાચ છેડતીની ફરિયાદ થતી હોય તો અમે તો સામાન્ય માણસ છીએ, થાય, અને એ અમારે સહન કરવાનું, કેમ કે અમે કાર્યકરો છીએ. તમારી માથે કંઈ ફરિયાદ થઈ નથી, તમે આગેવાન છો. હમણાં રાવણ જે છે આઝાદ, ચંદ્રશેખર આઝાદે એને કીધું ગુજરાતના એક માણસને કે ભાઈ મારે હું કાર્યકર છું, એમ કે મેરે કો ગુજરાત કા એક આદમી चाहिए, मेरे को एक कार्यकर चाहिए. तो कि साहब मैं कार्यकर हूँ. तो चंद्रशेखर आज़ादे કીધું કાર્યકર हो तो आपको आपके ऊपर कोई एफआईआर हुई है कि नहीं हुई है, तो आप कार्यकर नहीं है. જેની માથે એફઆઈઆર ન થાય, જેની માથે ગુના ન થાય, એ કોઈ દી કાર્યકર ન હોય. કાર્યકર નડતો હોય, સિંહને પાંજરે કોને પૂરવાનો હોય, જે કંઈક કરતા હોય એની માથે કેસ થાય. એ કંઈ કેસ ન થયો હોય એને, એટલે બાપા જેને વીસી તો કઈડ્યો હોય એને વેદનાની ખબર હોય, એટલે જેની માથે મારણ પડ્યા હોય એને ઘાની ખબર હોય. બાપા બે બડા ખાધા હોય તેને જમાદારની ભાન હોય. હવે જેની માથે કાંઈ થયું નથી ને એ એમ કે મારી માથે એક સિર્ફ કેસ નથી થયો ને એ કાર્યકર છે. અમારી માથે કેસ હોય, કેમ કે અમે કાર્યકરપણું કરી છીએ, અમે આ અવાજ ઉપાડી છીએ, એટલે અમારી માથે કેસ થાય. જેને અવાજ ન ઉપાડે, ખાલી સબસબિયા કરતા હોય, ખાલી ઓડિયાને વિડીયા મૂકતા હોય, એની માથે કેસ ન હોય. કેસ જેની માથે હોય એટલે પાંજરે એને પૂરવા પડે કે રંજાડ કરે એને. ગાંડીગીરના સિંહમાં જે માણસ ભરખે ને પછી એને ચક્કરબાગમાં એમાં રાખવા પડે. શું કામ? કે એ માણસને એને રંજાડ કરેલી છે, એટલે એને 1000 રૂપિયા એને ચક્કરબાગમાં રાખવામાં આવે. એમ જે માણસ રંજાડતો હોય, જે માણસ કાંઈક હોય, જેનું નામ હોય, ગાડીને એક્સિડન્ટ કે ને થાય રોડમાં હાલતા એને ઘરે હું તો એમ કહી દે બાપા ક્યાંક ભટકાઈ જાય ને મરી જાય, તો કેમ કે એને બારું નીકળ્યો જ નથી, તેને ભટકાવાની બીક ક્યાંય, ખાલી ઉદાહરણો છે. એટલે તમે બધા આગેવાનો છો, અમે તો બધા સામાન્ય એક સમાજની રજ છીએ. અમે કોઈ કાર્યકર નથી, અમે કોઈ આગેવાન નથી, અમે ક્યાંય સન્માન માટે, ક્યાંય એન્ટ્રીઓ માટે અમે તડાપડી કરતા નથી. અને તમે તો તમારા તમામ ઓડિયોના તમામ પ્રોગ્રામમાં તમે તમારી એન્ટ્રીઓ કરાવો છો. સ્ટેજ ઉપરથી ફલાણાભાઈ આવી રહ્યા છે, આપણો હાવજ આવી રહ્યો છે, આપણો ફલાણો આવી રહ્યો છે. બાબા સાહેબે જો એવી એન્ટ્રીઓ કરાવી હોત, બાબા સાહેબ ફૂલડા હાટું જો બાંધ્યા હોત, તો આપણે જે આઝાદી ભોગવીસી ન ભોગવતા હોત. તમે એ જે સ્ટેજ પ્રોગ્રામની અંદર કહ્યું છે કે જેમના બાબા સાહેબના સંતાનને ઉઢાડવા માટે કફન નહોતું, ઓલું નહોતું, હવે એની વાતો કરનારા વ્યક્તિઓ ફૂલડા હાટું થઈને બાંધે છે. એવી જ ઉદાહરણની વાતો કરનાર આ જે કથાકારો વાંચે છે, એમાં કહે છે કે આપણે બધું આ છોડી દેવું જોઈએ, સંતોએ બધું છોડી દીધું, પણ એની 25 લાખ ફીસ. એમ તમે વાતો કરો છો કે બાબા સાહેબને સંતાન જ્યારે ગુજરી ગયું ત્યારે ઓઢાડવા કફન નહોતું, તમે ફૂલડે હાટું થઈને પછી 30 છોકરીઓના 10 5 કિલો ફૂલડાની લાઈનો કરાવો છો ને. હવે તમે વાતો શું કરો છો?
કે બાબા સાહેબના સંતાનને ઓઢાડવા કફન નહોતું. એવો તમારા ઓડિયોની અંદર તમે ભાષણ કરો છો એવું મેં સાંભળેલું છે, મને ખ્યાલ નથી, પણ આ બધું આવું સાંભળેલું છે ને આ બધું જોયેલું છે ને આપણે બધું વાંચ્યું છે. કેમ કે અમે તમારી જેટલું વાંચ્યું ન હોય, કેમ કે બાબા સાહેબે જ્યારે બંધારણ બાંધ્યું ને ત્યારે સીધું જુનાગઢ મોકલ્યું હતું નિખિલભાઈના ઘરે, એટલે એ લોકોએ વાંચ્યું હોય ને વધુ ઘટું હોય એ અમે વાંચ્યું હોય. કેમ કે તમારા બધા પાના વંચાઈ ગયા પછી એકાદું પાનું વધ્યું હોય તો અમે વાંચ્યું હોય, કેમ કે તમારા જેટલું વાંચન અમારામાં ન હોય. ઓલો ભાઈ જે કંઈક છે હમણાં ઓલો બોલપેન નામ શોખથી લખતો હતો, હવે એ તો બધા લખીને તમને કહું વાંચીને એના મગજ બેવડા વરી ગયા હોય. અમારી પાસે એટલું જ્ઞાન ન હોય, અમે ભણેલ ન હોય, અમે અબૂધ માણસો હોય, તમારી જેટલું જ્ઞાન અમારામાં ન હોય. એટલે અમે તો નાના સમાજના છોરું છીએ, અમને માફ કરી દો. અમે કોઈ તમારી હરોળમાં આવી એમ નથી, પણ આ નાગજીભાઈનું રેકોર્ડિંગ મૂકું છું કે જેની અંદર તમે સાંભળી લેજો. અને ભાઈ નિખિલભાઈ ચૌહાણે જે 2 દિવસ પહેલાં જે નાગજીભાઈ હારે વાત કરી છે એ ઓડિયો સાંભળી લીજો કે આ સમાજને પોતે મહાન બનવા માટે થઈને કેટલા નીચા બનાવે. પણ અમે મહાન છીએ જ નહીં, તમારે નીચું પડવાની જરૂર ક્યાં? અમારે સ્વામી વિવેકાનંદ જેવું છે કે ઊંચા બેહો તો પડી જવાની બીક લાગે. હવે અમે નીચે જ બેઠા છીએ, પડવાની બીક જ નથી. ટીકા કરો, ટિપ્પણીઓ કરો, તમે વિચારધારાની વાતો કરો, સાહુ મહારાજની વાતો કરો, બેફામ ગાળ્યું કાઢો, કેમ કે તમારા ઘરે વિચારધારા છે અને અમારા ઘરે વિચારધારા નથી. અમે અબૂધ માણસો છીએ એટલે અમારાથી ગાળ્યું ન બોલાય, કેમ કે અમે એ વિચારધારાને વરેલા ન હોય. તમે તો બધા વિચારધારાને વરેલા છે એટલે મા બેન અમે ગાળ્યું કાઢો તો તમે વિચારધારાથી કહી શકો કે ભાઈ અમે તો વિચારધારાને વાંચી છે એટલે અમે બોલી શકીએ. અમે વિચારધારા અમારામાં નથી, અમે અબૂધ માણસો છીએ એટલે અમારાથી અપશબ્દ ન બોલાય, કેમ કે અમે બાબા સાહેબને વાંચ્યા નથી, સાહુ મહારાજને વાંચ્યા નથી, આ વિચારધારાને અમે વરેલા નથી એટલે અમારાથી બેફામ ગાળ્યું કોઈ ન કઢાય. પણ તમે જે વિચારધારાને વરેલા છો, ડીડી સોલંકીયારે જે વાત કરી છે એ તમારી વિચારધારા છે એટલે તમે કરી શકો. અને અમારામાં વિચારધારા ન હોય એટલે 2 હાથ જોડીને વિનંતી કરું છું, નમન કરું છું આ ગતગંગાને. કેમ કે નાતે તરવું નાતે મરવું આ સમાજ છે. જીવણ બાપાએ કીધું કે બાપુ નાત આવે નૂર વધે સંત આવ્યા સગા, જય બોલો જીવણની ઘરે આવી ગંગા. એટલે એમ બાપા સમાજ છે એ હાથીનો પગ છે, અમારે કોઈ પદ જોતું નથી. નીચા બોલજો, મને કાલે ગાર્યું કાઢીને વિડીયો મોકલજો, કાલે મારી માથે કાંઈક બીજા આક્ષેપ કરજો, કાલે મારા પરિવાર માથે કરજો, કાલે મને કોઈક હારો ન રોકેજો, એ તમારો વિષય છે. કેમ કે તમે વિચારધારાને વરેલા છો અને અમે તમારી માથે એ પ્રહાર નહીં કરીએ, કેમ કે અમે એ વિચારધારાને વરેલા નથી તમારી જેટલી. કેમ કે તમે છે ને બંધારણ વાંચ્યું છે, તમે સાહુ મહારાજને વાંચ્યા છે, જ્યોતિબા ફૂલેને વાંચ્યા છે, કાશીરામ સાહેબને વાંચ્યા છે, એટલે તમે ગમે એવું બોલી શકો તોય સમાજ તમને માફી કરી દે અને સમાજમાં તમારું હાલે હોય અને સમાજ તોય તમારી માથે ફૂલડાઈ નાખશે ને તમારા પાસે સ્વાગત કરશે અને સ્ટેજ ઉપરથી તમારું હાલશે હોય. કેમ કે તમે વિચારધારાને વરેલા છો એટલે તમે જે બોલો એ તમારું તમને કહું ઘીની નાયરું કહેવાય. અને અમે નાના માણસો છીએ, કદાચ કાંઈ બોલાઈ ગયું હોય કોઈ ઓડિયોમાં તો ક્ષમા કરજો, કેમ કે અમે તો કાર્યકર નથી, સમાજ સેવક છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. આની પાછળ નાગજીભાઈ ચૌહાણનો ઓડિયો મૂકું છું, જે નિખિલભાઈ ચૌહાણે મને સાયકો કીધો હતો એટલે મારા વિડીયો બનાવવાનો વારો આવ્યો. બાકી અમારે કાંઈ જરૂર નથી. કાલે મારો વિરોધ કરજો, મને ગાળ્યું કાઢજો, મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આ વિડીયો સિવાય હું તમને કાંઈ કહેવાનો પણ નથી. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો, નાગજીભાઈ બોલો. બોલું છું. હા નાગજીભાઈ, મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ આપણે રમોદ થી? હાજી હાજી, બોલો બોલો ભાઈ. કઈ ઓલા નિખિલભાઈ તમે રેકોર્ડિંગ તમારું વાયરલ થયું એમાં તમે કઈ કહો છો કે તો વ્યુઅર વધારવા માંડે એના માટે કરે છે એટલે મેં તમને રિંગ કરી. પછી આખો ઓડિયો તમે સાંભળો ને તો એને આપણે ઈ જ કીધું છે કે આ જો વાયરલ નો થાય આ વસ્તુ કઈ થાય નહીં. જો નિખિલભાઈ વાયરલ નો કરે તો આ ચર્ચાનો વિષય બને નહીં. હવે એમાં ઈ કે છે કે સાયકો છે. સાંભળો, મને એવું કીધું, તમે એવું કીધું કે મનસુખભાઈ એના વ્યુઅર ને ઓલા ફોલો વધારવા માટે પર્ટિક્યુલર મેં એને કીધું છે ને એને ફોન માં કીધું છે કે ભાઈ આ વ્યુઅર વધારવા માટે કરતા હોય તો આપણે કોઈને કઈ મારે વ્યુઅર ની જરૂર નથી. જી, પહેલી વાર જયારે પદ્મશ્રી એવોર્ડ મળ્યો ને તે હેમંતભાઈ ની વાહે 50,000 રૂપિયાનો ખર્ચો મેં કર્યો હતો. એના હામૈયા પેલા જયારે એને પદ્મશ્રી એવોર્ડ મળ્યો ત્યારે રામોદ ની અંદર એનું હામૈયું ને એનું સ્વાગત મનસુખ રાઠોડે કર્યું છે. ગુજરાત ની અંદર ક્યાંય નહોતું થયું. વાહ ભાઈ વાહ. પણ એ તો સામાજિક ભાવના તમારી ક્યાં નથી છતી થતી ભાઈ. જો એમાં ઈ વાત હું જેટલું બોલું ને હાજી એટલી તથ્ય વાતમાં તો ઉભો હું છે ને અમે ગુરુમુખી માણસો છીએ. અમે તમારા જોઈએ છે સાહેબ, વિડિયા જોઈએ છે, તમારા કાર્યક્રમો જોઈએ છે. સાંભળો, આ નિખિલ ચૌહાણ કે મનસુખભાઈ સાયકો છે એટલે તમારા ઘરે તમે 2 જણા ઓલા ડીડી ને મા બેન હમી ગાયરું દો છો. તમે વિચારધારા તમે હારા માણા આવડા જે અમારા મોઢેથી ગાઈડ નો નીકળે. મારા 800 ઓડિયા છે. કેટલા નામે જોયા આખું તમારું ટોટલ વિડિયો સરસાઈના કોઈ પણ જગ્યાએ. કેમ કે અમે સંત મત ના માણસ, મને સાયકો કે ગાંડો કે કેમ કે અમને સંતોએ ગાંડા જ કીધા.
અને આપણે કઈ ફેર ન પડે એમાં. એવા લોકોના સર્ટિફિકેટ થી કઈ આપણે કઈ સાયકો નથી થઈ જતા હતા. એ માણસ બોલ્યો તમે સમજી આખી લો. વાત જ સમજતા નથી. છે ને જગતની વાણીને કિંમત હોય. આ એને ઓલા ડીડી સોલંકી સાહેબ અરે જે વાત કરી, હવે એની પત્નીના ને એના ઘરનો સ્વભાવ ને એનું જીવન જોઈ લ્યો, એની ઉપરથી ખબર પડે ભાઈ જે વાડીમાંથી પાણી ખારું છે મોરું છે એ તો પીએ એટલે તરત જ ખબર પડે. હા એ તો દરિયાનું પાણી હોય, દરિયાનું પાણી તમે મોઢામાં નાખો તરત જ બધાય આખું જગત ગાંડો જાય તો થૂ થૂ કરીને કાઢે. શું કામ? ખારું છે. પણ આમાં થયું મનસુખભાઈ કેવું કે તમે વિડીયો મૂક્યો અને સામાજિક મને કોઈના ભાવનાથી કહેવાથી મૂક્યો. મેં મૂક્યો એક નતો. મિનિટ, સાંભળો, હા, એક તો કોઈના કહેવાથી નથી મૂક્યો. બીજું અમારો ઈ પછી તમને કોઈ કોલે નથી કે ભાઈ આ શું કર્યું તમે, કે તમને અમે કીધું તું કે જો નહોતું કીધું. મારે મને પેલા સાંભળી લ્યો કે તમારી એક માત્ર હેમંતભાઈ પ્રત્યેની લાગણી હતી કે ભાઈ તમે એક સામાન્ય વાતનો ઇસ્યુ બનાવી અને આવડું મોટું કર્યું. તો પાછળ ડીડી સોલંકીએ ખાલી વાત જાણી અને અમને તો આવી ખબર ન હોય કે એ માણસ પાછો ઓડિયો બનાવશે અને આવી રીતે જાહેર કરશે. બરાબર. તમે તો આ સિસોડામાં આવો એટલે આવડા લોકો તમને અમારે જો અમે સાંભળ્યું ન હોત તો મારો ફોન તમારામાં આવ્યો ન હોત. રાઈટ. હવે ઈ નિખિલભાઈ ગાંડા સાયકા કીધા. હવે ઈ નિખિલભાઈ ની ઘરવાળી છે ઈ બે ભામ ઓલા ભાઈ ડીડી ને માબેન હમી ગાડું દે છે. સાંભળ્યો મેં આખો ઓડિયો ટોટલ સાંભળ્યો મેં. હવે આ બે કોથરી પીન મિશન લઈને નીકળ્યા છે. હવે મૂળ તો કોથળિયા જ કહેવાય, કઈ એનાથી મિશન ન થાય. એલા તમારા ઘરે દારૂની પાર્ટીઓ કરવાની, તમે પાછા મિશન ની વાતો કરો. હવે ઈ ક્યાં મિશન ની વાતો છે? તમે એના ગાલ જોઉં છે ની ભંભોલા નાખી ગયો છે. હવે ઈ દેશી જ છે અને ઈ બીજાને ગાંડા કે ચાલો મને વાંધો નથી, મને ગાંડો કે જે કે ઈ અમારે ગાયરું ખાવાની હોય. અમે એવા કાર્યકર છીએ ગાયરું ખાવા જન્મ લીધો હોય. અમારે કઈ વખાણની જરૂર નથી. અમારે જેમ ગાયરું દે મારું, કેમ કે સંભાળવા માંડ્યા. વખાણ કોઈ કરો તો ઈ તમને માર નાખે. એ અત્યારે આ સોશિયલ મીડિયાના યુગમાં માણસને ખાલી સામાન્ય વાતચીત થઈ હોય તો સીધું વાયરલ કરીને બસ હાઈલાઈટ થઈ જવું છે. ભાઈ એમ નથી થવાતું. સમાજનું આગેવાન સમાજને જાણવા જોઈએ. સમાજના સંતો કબીર સાહેબે આ સામાજિક ઉભા રહ્યો સામાજિક સમરસતાની વાત RSS કરી. અત્યારે કબીર સાહેબે તો વર્ષો પહેલા કરી છે ને. રૈદાસ કબીરે તો 500-700 વર્ષ પહેલા કરી છે. ત્યારે તો RSS પેદાય નહોતું થયું. તો એ સામાજિક સમરસતામાં વાંધો શું છે એમ કહું છું. એક એનો બેઝ બનાવી. ખાલી મુદ્દો એટલો જ હતો સાહેબ, મારે ઈ વિડીયો મારે બનાવવાનું કારણ જ નહોતું. મુદ્દો ખાલી એમનો મેં વિડીયો સાંભળ્યો ને એટલે હેમંતભાઈ ને ભાઈ નિખિલભાઈએ ફોન કર્યો કે તમે RSS નો જે વિડીયો મૂક્યો છે એમાં તમને RSS કઈ કીધું છે. હવે એમાં હેમંતભાઈ નો વિડીયો સાંભળ્યો એટલે એની અંદર શબ્દ એવો આવ્યો કે આ ગળું હેમંતભાઈ એવું કીધું, ગળું મને બાબા સાહેબે આપ્યું છે એમ કયો છો? એમ કે છે એમ નથી, એમ મને એને આપ્યું છે એવું નથી છે. તમે શબ્દની, અમારે તો શબ્દની ઉપર પ્રણાલિકા હોય છે. ના એને પ્રશ્ન કર્યો છે શું બાબા સાહેબ આપ્યું ગળું એમ? હા, એટલે તમે મને એવું કયો છો એમ કે છે. હા એમ તમે એવું કહેવા માંગો છો? મને બાબા સાહેબે ગળું આપ્યું છે એવું તમે મને કયો છો એમ. ઈ પ્રશ્નશીલ નો આખી કડીનો એટલો જ પ્રાંત છે. ઈ પ્રાંસના હિસાબે ઈ ભાઈ વાયરલ કર્યું. એટલે મેં સાંભળ્યું એટલે હેમંતભાઈ માફીનો વિડીયો મૂક્યો. બરાબર. વિડીયો મૂક્યો એટલે મારે ખાલી બોલવું પડ્યું કે એલા તમારા ઘરે બ્રાહ્મણ વીથી ફેરા ફેરવો છો તો એ RSS જ છે. તમારા ઘરે તમે દાડા કરો છો, ન્યા કણ પોથિયું ઉતરાવો છો, એ તમારા કુટુંબમાંથી કોઈ કઈ કાઢી હિકા નથી. આ તો ભાઈ જો અમે ઈ જોઈ છીએ તો મેં એવું બોલ્યો. હું કોઈ દી કોઈની માથાથી બોલ્યો નથી. મારે કઈ એવી જરૂર નહોતી કે મારે આગેવાન બનવું. આગેવાન છે તો જગત માનવાના છે માનશે. અમે છે ને ઈ રાત્રે જોયું ને ત્યારે મેં ટ્રાય કરી હતી પણ તમારો મને નંબર ન મળ્યો. મારે તમને અભિવાદન ઈ કરવું હતું. તમે સમાજનું ચિત્ર રજૂ કરી દીધું છે. તમે જે ભાડ્યું છે ને ઈ રજૂ કર્યું છે. આમાં જે અંચળો ઓઢીને બાબા સાહેબ આંબેડકરનો વિચારધારાનો અંચળો ઓઢી અને વાહે પાછું તો પાણી પાવા જવું જ છે. બરાબર. ઈ લોકોને માટે તમે છે ને મારી કોમેન્ટ જોજો. મેં એમાં લખ્યું છે કે જે આંબેડકરવાદીનો અંચળો ઓઢી અને જે આવી રૂઢિઓ પાળે છે ને એના ઉપર ગાલ ઉપર તમે તમાચો માર્યો છે. તમે જોજો મારી કોમેન્ટ તમારા વિડીયોમાં. તે દિવસે જ મેં લખી નાખ્યું છે. બાકી મારો કોઈ દી કોઈને ફોન કરવાનો હોય પછી હું કોઈની તરફદારી વાળો માણસ નથી. મને એવું કઈ નથી કે હેમંતભાઈ આ તો મુદ્દો એટલો છે કે કોઈ કલાકાર છે. આજે હું પોતે કલાકાર છું. મારા ઘરે તમને કહું RSS હિન્દુ RSS વાળા આવ્યા હતા ને એનો વિડીયો મેં YouTube માં ચડાવ્યો છે. એને બાબા સાહેબ ના વખાણ કર્યા છે. અરે સાહેબ ક્યાંક ગેરસમજ હોય છે. અને જયારે માણસ સામાજિક પરંપરાઓથી આગળ વધી અને આ જે યુટ્યુબરો રહ્યા ની હું ગોતીને બેઠા ખબર, કોઈ ભૂલમાં આવ્યો, કોઈનું કઈ આવ્યું બારે તો એના નંબર સીધા ગોતીને ફોન કરવાનો.
અને એને દબડાવવાનો દબડાવવા અને નહીં, વાતો એટલે હવે કઢાવવા. ઈ મુદ્દો જ ખાલી એટલો છે કે આ ભાઈ જાગૃત છે, ઈ ભાઈ જાગૃતતા બતાવવા માટે. પણ એલા તમે હાજે બબે કોતરિયું પીયું છે, એનો એકાદો વિડીયો મૂકો ને કે અમે હાજે પીધા વગર હુતા નથી. નિખિલભાઈ એવું કીધું કે બાબા સાહેબ ને ગયા છે, તમે ગયા છે એવો સવાલ કર્યો, ત્યારે આપણને એમ થાય કે આને સાંભળ્યા જ નથી કે હેમંતભાઈ કેટલા 40 વર્ષથી તો ગાય છે. ભાઈ બરાબર. હું કહું ચાલો હું કહું છું ઈ ગાય છે કોણ, એને જે ગાવાનું કામ કરે છે એને ગાયા હોય તો ઠીક છે, તો અટન બીજા કોણ કલાકારો ગાય છે? અને તોય પાછું નિખિલભાઈ એવો વાણ સવાલ કર્યો, ગાયા છે ને ખાલી, હવે ગીતો ગાવાના હોય કઈ પીવાના થોડા હોય. જો આપણે સંત સવૈયાનાથ ઝાંઝરકા શંભુનાથ બાપુ સવૈયાનાથની જગ્યામાં કીર્તિદાને બાબા સાહેબ નું ગાયું. ગાયું જ તો બંધારણ વાળો બાબુ, બંધારણ વાળો જિગ્નેશ કવિરાજે ઝાંઝરકામાં ગાયું. હમ આજી ખેલે ગોપાલ સાધુ હતા એને પ્રોગ્રામમાં ગાયું. બરાબર. હવે કલાકાર છે જેના ઘરે પ્રોગ્રામ હોય, મારી વાત સાંભળો, કે મારા ઘરે પ્રોગ્રામ હોય, મારા છોકરાનો જન્મદિવસ હોય ત્યાં મારા જ ગાવાનો હોય, બીજાના છોકરાના ગાય. અને બીજું તમને ભાઈ વાત કર્યું, આ તમે રેકોર્ડિંગ કરીને વાયરલ નથી કરવાના ને? સાહેબ વાયરલ કરવાનું નથી, પણ આ તો મુદ્દો તમને ખાલી ફોન જ કર્યો. જો મારું મનસુખભાઈ કહેવાનું એમ છે કે આ આપણી અંગત ચર્ચા છે, આ કોઈ સોશિયલ નથી, આ તમારું એટેચમેન્ટ છે, તમારી હેમંતભાઈ પ્રત્યેની લાગણી છે, એટલે તમે મને ફોન કર્યો. ભાઈ મેં સૌથી પહેલા આ મૂકી દીધું હતું, તો તમે જે કઈ સમાજમાં ચિત્ર હતું તમે એમાં કીધું ને વ્યુઅર વધારવા માટે, એટલે મેં તમારો નંબર લઈને તમને ફોન ના બાપા ના, હવે મેં જનરલ વાત કરી છે ને. આજે હેલીન દેલી બધાય નીકળી ગયા, તમને કહું. હમણાં એક સુરત વાળા કોઈ કે મૂક્યો વિડિયો. સાંભળો, ઈ મારે વિડિયો મૂકવાનું કારણ એટલા માટે હતું કે જેને જે જેટલા વ્યાજબી કર્યું છે, તમે જરાય ખોટું નથી કર્યું, હું તમારી બાબતમાં સમર્થનમાં છું. જેના ઘરે જેનો વજન નતો ઈ મીંડા વિરોધ કરવા, એટલે શિયાળિયા બખોલમાંથી 12 મીંડા નીકળવા, એટલે બોલવું પડ્યું. બાકી મારે કઈ લેવા દેવા નથી. જો મારે કોઈનો જસ જોતો નથી, મારે કોઈનો અબજસ જોતો નથી. નિખિલના ઓડિયોનો તમે સાંભળો, એમાં મેં એને ચોખ્ખું લખ્યું છે કે 20 થી 25 વર્ષના લવર મુચિયા જયારે બેફામ બોલવા માંડ્યા ત્યારે અમારે માફી માંગવી પડી. છેલ્લે તમે આખે આખો સાંભળજો, એમાં મેં નિખિલભાઈને એ કીધું છે કે મૂળ પાયામાં તો આ તમે વાયરલ કર્યું તઈ મારે કોમેન્ટો સાંભળવી પડી ને તઈ માફી માંગવી પડી ને. એટલે મેં બધું બહુ સ્પષ્ટતાથી વાત કરી છે. પછી ઓડિયો વિડિયો કટ કરીને મુકાય એ વસ્તુ આખી અલગ છે મનસુખભાઈ. અમારે જરૂર જ નથી, મને કોઈએ કીધું નથી, અને મેં કોઈ એના માટે મૂક્યો નથી કે નિખિલભાઈ આ કર્યું એના માટે, પણ મેં ખાલી એના માટે કર્યું કે ભાઈ તમે કોઈ આરે વાત કરો છો તો તમારા ઘરે એવું છે એ પેલા તમે તમારું વિચારો. ના બરાબર છે, તમારી નીતિ રીતિ આચરણ તો હોવું જોઈએ ને, કે કઈ કરાય કઈ એવું છે નહીં ને. મારો હા, હું એમ કઉ છું તમે જેટલા બાબા સાહેબ ની વિચારધારા લઈને નીકળ્યા છો, પણ એ તમારા ઘરે તમે કર્યું ખરું. આ અમારે એનાથી મતલબ જ નથી. મારે હેમંતભાઈ ને એનું પડખું ખેંચવું, એની હાટું થઈને બોલવું, ઈ મારી વાત જ નથી. અમારી સમર્થતાની વાત હતી કે ઈ કલાકાર છે. જનરલ વાત કરી, જનરલ વાત છે. મેં એમાં હું વિડીયોમાં સ્પષ્ટપણે કીધું કોઈને નીચો બનાવવા માટે મેં વિડીયો નથી બનાવ્યો કે કોઈને. મનસુખભાઈ, હું અત્યારે શેડ્યુલ કાસ્ટ વેલફેર એસોસિએશન નો પ્રમુખ છું, ક્લાસ 1 અધિકારી છું LIC માં. હું પોતે મિશનરી પ્રવૃત્તિ કરું છું. પૂના સુધી અમારા કાર્યો બાબા સાહેબ ને લઈને જ કરતા હોઈએ છીએ, પણ તોય બધા સમાજને બસ ભરીને જ કરવું પડે છે. એકલા હાથે કઈ થોડા સફળ થવાય છે ભાઈ. બરાબર. અમે મારે સાંભળો, જો હું પોતે કલાકાર છું, સાહિત્યકાર છું. સાંભળો, સાદો માણસ છું. અમારી પાસે એટલું બધું ન હોય આઈસ કલાકાર જેવું, સાદી સીધી વાતો કરતા હોય ડફોળિયા જેવી. હવે મુદ્દો ઈ છે બધાય સમાજ હારે, એને બાબા સાહેબ નું મિશન છે જાતિ તોડો સમાજ જોડો. હવે તમે જ્યાં જાઓ ત્યાં તો એક ને એક ડુંડું ઠેકાવીને પેલા બીજા વયસમાં ખીર્યા હોય એને નીકળવાનો વેત નથી આવતો, એવું તો ભાષણ કરો છો. અમે જો મેં દરબારો ને વખાણ કર્યા છે, મેં કોળી સમાજ ના વખાણ કર્યા છે, ભરવાડ સમાજ ને વખાણ કર્યા. કેમ કે કોઈ સમાજને તમે નીચી ન બતાવો, બધાયમાં હારા માણસો થયા જ છે. આ તો જેટલા કટ્ટરવાદી ને જેટલા જાતિવાદી હોય ઈ આવું કરે છે, પણ ઈ છાટા બધાને ઉડે. હા, બધાને સોસાવવું પડે ને એકના કારણે. મારે સાંભળો, એક જ કર્મ ખરાબ થાય ને ઈ છાપામાં આવે તો આખી સમાજ નહીં વેઠવાનો વારો આવે. કઈ એવું ન હોય, આવું હોય. હા ભાઈ, ઓડિયો વાયરલ થયો એમાં એક સવર્ણ સમાજની કોમેન્ટ હતી સરસ કે ભાઈ આ ઘરનો પ્રશ્ન છે અને બંધ બારણે પડાવી લ્યો. હેમંતભાઈ તો 18 વર્ષનો માણસ છે અને 18 વર્ષના માતાજીના ગીતો ગાયા છે દેવી દેવતાને. એને તમે જાહેરમાં નહીં, આ પ્રશ્ન તમે જાહેર કરીને વાયરલ કરીને તમે શું કરો? અને મેં તો એને એ કીધું, મેં કીધું લાઈક કદાચ મળશે ને તો સમાજની જ મળશે ને, કયો બીજો કોઈ આપણે સવર્ણ સમાજ નો કહે ભાઈ ના ના તમે સરસ કર્યું નિખિલભાઈ, એમ મૂળ તો સમાજ ને. મારે ઈ માણસ ને કોઈ દી પોતે પોતાના હીરો કોઈ દી પોતાના મૂળ ને કે મારા લાખો ના મૂળ છે.
આ તો પોતે પોતાના અંગૂઠા ધોઈને પાણી પીવાની વાત છે. મિશનરીના નામે, બાબા સાહેબના નામે આ લોકો સરી ખાય છે. સરવા દ્યો, અમને કઈ પ્રોબ્લેમ નથી. અમે તો કઈ બાબા સાહેબના નામના છોડીને તમારે જે કરવું એ કરો ને, તમારું કામ કરીને બતાવો ને. હા હા હા, તમે પ્રવૃત્તિ કરવી હોય ને તો રચનાત્મક કરો, બસ બસ સ્કૂલ તમે કોલેજો ખોલી બાબા નાખો. સાહેબને મોર કરી અને એના આગળ ધરીને કઈ કરો માં, તમે તમારા હાથે કરો. હમ. બાબા સાહેબે ભણી ની બધું કર્યું તું, તમે શું કર્યું? આ તો કેવું છે, બધું કરવું કઈ નથી તો એમ નો હાલે. અને આમાં ખુલ્લા પડો જો ને ભાઈ મારી તો વાત સાંભળો આપડી સાહેબ, જો મેં કર્યું છે ને, મારી હું અત્યારે બોલું છું તો હું તમને એવું ન કહું મેં શું કર્યું છે. તમે રામોદમાં કોક ને પૂછી જો, અને રામોદમાં જઈને નિહાળી જો ને. ભાઈ અમે સાંભળેલું છે બહુ સારી રીતે. આપને ભાઈના ઘરે બેઠા ત્યારે હેમંતભાઈ કીધું હતું કે એને પાળવાનું હોય એ પાળે જ છે. એને એના દીકરાના સંસારમાં લગ્ન કર્યા હતા. એ બીજાને કેતા નથી કે તમે કરો, બરાબર, મારે કરવા છે. એટલે એ કે એને કર્યા હતા ને હું લગ્નમાં હાજરી આપી હતી. હેમંતભાઈ યા સુધી તમને યાદ કર્યા, અમે ઘરે બેઠા હતા. હેમંતભાઈ ને ત્યાં તમારો વિડીયો આવ્યો ને ત્યારે બધા હેમંતભાઈ અમે સાથે જ બેઠા હતા. ત્યારે ટ્રાય કરી પણ કઈક ફોન લાગ્યો નહીં તમારો. કેમ કે અમારે કેવું હોય, અમે અમારી મુદ્દો જ એવો નથી આવતો કે ભાઈ તમે કોઈના ખોટા વખાણ કરવા. નહીં, નો હોય, નો થાય. કોન્ટ્રાવર્સી ન હોવી જોઈએ, વિરોધ દર્શક વિચારધારા ન હોવી જોઈએ. તમે જે કહો છો ને ઈ છે ને, ઈ આમ એવું થાય કે ભાઈ તમારે કેવું છે કાંઈ, કરવું છે કાંઈ, તો ઈ રીતે નો. તમે જે આખા બોલા કહી દીધું કે ભાઈ જે તમે કરી શકો ઈ કરો, રચનાત્મક કામ કરો ને, સ્કૂલ કોલેજો ખોલો ને. બાબા સાહેબ ની બહુ લાગણી હોય ને તમે બહુ પૈસાદાર હો તો એકાદી છાત્રાલય ખોલી નાખો. ખોલ નાખો, કાંઈ નહીં થાય. તોફાળે અને માંથી બાજ છે, બીજું તોફાળે માંથી બાજ છે. હા, ભાઈ હડમતિયા મનસુખભાઈ, અમારે મારે સાહેબ હડમતિયામાં હમણાં મેળામાં અહીંથી મનસુખભાઈ બધે મારે પછી વાત ભૂલાઈ જશે કે આપણે આ સામાજિક એક મુદ્દો લઈને ચર્ચા આરએસએસ નો કરીએ છીએ. સમાજમાં કેટલા તમને 50 નામ આપું કે આરએસએસ ના બાને હેઠળ કોણે ભાઈ વિકાસ પોતાનો વિકાસ નથી કર્યો? હા, હે, સાચી વાત છે. હવે જેને એના બાને નોકરીઓ લઈ લીધી છે, એમાં જોડાઈ ગયા છે, એને તમે ખુલ્લા પાડતા નથી. ને ઓલો માણસ એક ખાલી સમર્થન આપ્યું ને એમાં એ લોકોએ કીધું કે ભાઈ સામાજિક સમરસતાની વાત છે. એટલે હેમંતભાઈ ને એવું થયું જયારે સમાજની એકતાની સમરસતાની વાત થતી હોય, હેમંતભાઈ કઈ પોલિટિશિયન તો માણસ છે નહીં, રાજકારણી તો છે નહીં. એને સમર્થન નથી કર્યું. એને 100 વર્ષ પૂરા થયા ને એટલું જ કીધું. શુભેચ્છા આપી છે. મેં આખો ઓડિયો તારણ કર્યો. એને આના આગળ એને મદદ કરી હોય તોય તમે કયો તો બરોબર છે. ખરું. એને ખાલી એટલું કીધું કે એને 100 વર્ષ પૂરા થયા. હા, એની શુભેચ્છા આપીએ છીએ આપણે. અને આવું કાર્ય સારું એના કરે. મિત્ર સર્કલ હોય. આજે હું તમારો મિત્ર છું, મારે તમને વિડીયો બનાવી દેવો એ મારી ફરજ બને. પછી તમે ત્યાં શું કરો છો મારે ન જોવાનું. ખરું. તમે સમજી ગયા? એટલે એ મુદ્દો એના માટે આખી મારે કઈ મેં કોઈને કહેવાથી નહોતો કીધો કર્યો બને. મનસુખભાઈ ઈ અમે તમે સીધો આવી ગયો વિડીયો ને ત્યારે જ અમે સત્યતાનો ખ્યાલ આવ્યો કે આ માણસને નથી કઈ લેવા દેવા. ક્યાંય એને એવો ઉલ્લેખ કર્યો કે હું હેમંતભાઈ સારું લગાડવા કરું છું. આ તમારા મનની વાત તમે કરી ને. મારે વાત નથી, તમે હજી પૂછી લેજો. હા, કેમ કે અમારે ઈ કઈ જરૂર નથી. અમારે જરૂર શબ્દની છે. એટલે શબ્દની પ્રણાલિકા ઉપર અમારે બોલવાનું છે. કઈ વાંધો નહીં. તમે મારા પ્રત્યે એવો કોઈ પૂર્વાગ્રહ નહીં રાખતા. મારો આખો ઓડિયો નિખિલ સાથેનો સાંભળજો. એના પાયામાં આ લોકોએ એડિટ બેડિટ કરીને મૂક્યો. બાકી છેલ્લે આમાં એને મૂક્યું છે, મેં કીધું છે કે ભાઈ તમે વિડીયો વાયરલ કર્યો પછી હળગ્યું ને બધું, એમ કઉ છું. ડીડી પછી પિક્ચરમાં આવ્યો ને, હવે ત્યારે એ વાયરલ જ ન થયો તો તમે તમારે બોલવું પડે, ડીડી એ બોલવું પડે. ઉભા રહ્યો. હવે ઈ કાંઈક હોય. મૂળ તો ઓલા વિશન કાથડ ને ન્યા કણે આ બધે ક્યાંક દંબાલ થાય ને ઓલું રાખે એટલે આવા બે કોથરિયા ભેગા રાખ્યા હોય એટલે આ લોકો ન્યા ધ્યાન રાખે. એને મુબારક ભાઈ, એને મુબારક. એના ધંધા ને ઈ કઈ શોર્ટકટ થી કરે છે ને કેમ નામ કમાય છે આપણે કઈ લેવા દેવાનું. પણ હાવ ત્રાહિત વ્યક્તિને લીધા દીધા વગરનું તમે બદનામ કરી દો એ તો ખોટું જ છે ને. એમ એટલે મુદ્દો એનો હતો, બાકી કાંઈ નથી. અને એ ઠીક છે, એ એનું જે હોય તે. અમારે કાંઈ આપણે નથી. આ તો મુદ્દો તમારો ઓલો ઓડિયો સાંભળ્યો એટલે મેં તમને રિંગ કરી. બાકી અમારે આપણે ચર્ચા થઈ ગઈ નિખાલસ, અને આપને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં અમારો કોઈ બેઝિકલી કોઈ ઈરાદો કાંઈ છે નહીં. અને આપણે તમે આખો ઓડિયામાં કહેજો. મેં એને 2 થી 5 વાર કીધું છે કે ભાઈ આ વાયરલ થયું તો આ થયું, તમારે એથી પેલા બંધ બારણે ચર્ચા કરવી હતી. તમે આખો ઓડિયો નિરાતે સાંભળજો. મુદ્દો આપણે અમારે કઈ વાતો જ નથી. હવે ઉભા રહ્યો. હવે ઈ જો મિશનરીની વાતો કરતા હોય તો મિશનરીની વાતોમાં તમે ડીડી આરે બે જણે વાત કરી, એમાં કઈ મિશનની વાત છે? તમે જગતમાં હું ઉદાહરણ દેવા જાવ છો, મિશનની વાતો કરો છો, બાબુ સાહેબની વાતો કરો છો, સાહુ મહારાજની કરો છો, કાશીરામ સાહેબની કરો છો. તમારા ઘરેથી ડીડી સોલંકી આરે ક્યાં કાશીરામ સાહેબનું એક મિશનની વાત કરી? નીકળો. સ્ટેજમાં જુદી, બોલવાનું જુદું, દેખાડવાના જુદા, સાવવાના જુદા જ. માનો કે ડીડી સોલંકી ચર્ચા કરી તો તમે કહો એમાં ક્યાં બીજી આરએસએસ ની વાત આવી?
એને તો એવું કીધું કે ઓલો આવો છે ને ઓલો તેવો છે ને. આ તો તમારા અંગત હિતો માટે એકબીજાને બદનામ કરવા માટે હેમંતભાઈ ને નિમિત્ત બનાવો છો. બસ એટલું છે. એટલે મુદ્દો આપણે તો કોઈને કહેવાથી નથી. આ તો કઈ વાંધો નહીં મનસુખભાઈ, મોસ્ટ વેલકમ. રાજકોટ આવો ત્યારે મળજો. હું લાઈફ ઇન્સ્યોરન્સ LIC માં છું ઓકે અને અહીંયા યુનિવર્સિટી રોડ ઉપર મારી ઓફિસ છે. હવે મારે તો હું કોઈ દી કોઈ ફોન કરતો જ નથી. આ તમે કરવો પડ્યો એટલે કે તમે એમાં કીધું ભાઈ આ બોલા બધા આના હિસાબે કરતા હોય. મેં કીધું અમારી ઈ જરૂર જ નથી. જનરલ વાત છે ને, એ તો તમે જાણો છો. હમણાં એક સુરત વાળાનો હમણાં તમને ઓડિયો મૂકું, એને હાવ નિષ્પક્ષ વાત કરી છે કે ભાઈ હું DD નો માણા નથી, નિખિલ નો માણા નથી, પણ તમે એક બાજુ એ સમાજ એક થાવ, સમાજ એક થાવ એવી વાતો કરો છો ને એક બાજુ એકબીજાને કાપવાની વાત કરો છો. તો આમાં તો ત્રાહિત માણસ લાભ દઈ જાય ને. તમે બાજવાનું તો અંદર અંદર નું જ રહેશે. સમજ્યા? ઠીક, કાંઈ વાંધો નહીં, ચાલો. ભલે ભલે.